હલો, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે બનાવવાનું છે ભરેલા બટેટા અને ડુંગળીનું શાક. તો એના માટે આપણે આ બટેટાની છાલ ઉતારી અને લઈ લીધા છે અને ડુંગળીને પણ ફોલીને લઈ લીધી છે. અને સાથે આપણે આ ગાંઠિયાનો ભૂકો કરી અને લઈ લીધો છે. તમે કોઈ પણ ફરસાણ તમારા ઘરમાં જે પણ હાજર હોય તેનો ભૂકો કરી અને તમે લઈ શકો છો. અને આ લઈ લીધો છે આપણે માંડવીના દાણાનો ભૂકો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. હવે એક બાઉલ લઈ અને એમાં આપણે ગાંઠિયાનો ભૂકો અને માંડવીનો ભૂકાને સાથે લઈ લેશું. અને ત્યાર પછી આપણે તેમાં બધા મસાલા એડ કરી દેશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, થોડીક હિંગ, કસૂરી મેથી. કસૂરી મેથી નાખવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે તેમાં લઈ લેશું ધાણા જીરું. ત્યાર પછી આપણે લસણવાળી ચટણી બનાવી અને રાખી હતી તો એ એડ કરી દેશું. થોડુંક આદું ખમણેલું નાખી દેશું. હવે આપણે તેમાં થોડો ગોળ એડ કરી દેશું. તમે ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો. ત્યાર પછી આપણે તેમાં થોડા લીલા ધાણા અને લીંબુનો રસ એડ કરી દઈશું. અને હવે આ બધા મસાલાને આપણે મિક્સ કરી લેશું. થોડું આપણે તેમાં તેલ એડ કરી દઈશું એટલે આપણા બધા મસાલા છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. તો આપણો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે. તમે કોઈ પણ ભરેલા શાકમાં આ રીતે મસાલો બનાવી શકો છો. તો હવે આપણે જે આપણા ડુંગળી અને બટેટા છે તેમાં કાપા કરી લેશું. તો સૌથી પહેલાં આપણે બટેટામાં એક બાજુ આ રીતે અને પછી બીજી સાઈડ ફેરવી અને આ રીતે કાપા કરશું. તો આ રીતે બંને સાઈડ કાપા કરવાથી બટેટું તૂટતું પણ નથી અને મસાલો પણ એકદમ સરસ રીતે ભરાઈ જાય છે. અને ડુંગળીમાં ખાલી આપણે એક કાપો જ કરશું એટલે તે તૂટે નહીં. આ રીતે આપણે બધાયમાં કાપા કરી લેશું. હવે આપણે બધામાં કાપા કરી લીધા છે તો આપણે તેમાં મસાલો ભરી લેશું. આ રીતે આપણે બંને સાઈડ મસાલો ભરી લેશું એટલે જે આપણું બટેટું છે તે એકેય સાઈડથી તૂટશે નહીં. અને ડુંગળીમાં આપણે કાપા કરી લીધા છે પણ એમાં આપણે મસાલો નહીં ભરીએ કેમ કે જો એમાં આપણે મસાલો ભરશું તો એ તૂટી જશે. એટલે તેને આપણે એમનેમ જ શાકમાં નાખી દેશું. બધા બટેટામાં આપણે મસાલો ભરી લેશું. ડુંગળીમાં કાપા એટલે કર્યા છે કે જે મસાલો છે તે જ્યારે આપણે શાકમાં એડ કરશું ત્યારે થોડો થોડો એની અંદર વયો જાય એટલે કાપા કરીને આપણે તેને નાખશું. હવે આપણે વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં રાઈ નાખી દેશું. ત્યારબાદ જીરું, હિંગ, થોડાક મીઠા લીમડાના પાન અને વઘાર માટે આપણે એક ટમેટું સુધારી લીધું છે તેને એડ કરી દઈશું. અને હવે આપણે તેમાં જે આપણા બટેટા ભરેલા છે તેને એડ કરી દઈશું. અને બટેટાને આપણે થોડી વાર માટે તેલમાં ચડવા દઈશું. ડુંગળીને આપણે અત્યારે એડ નથી કરી કારણ કે ડુંગળીને ચડતા વાર નથી લાગતી એટલે આપણે તેને છેલ્લે એડ કરશું. બટેટા થોડાક તેલમાં ચડી જાય એટલે ત્યાર પછી આપણો જે મસાલો વધ્યો છે બટેટા અને ડુંગળીમાં ભરીને પછી જે મસાલો વધે તેને આપણે એડ કરી દઈશું. અને સરખી રીતે હલાવીને તેને મિક્સ કરી લેશું. અને હવે ત્યાર પછી આપણે તેમાં જરૂર પૂરતું પાણી એડ કરી દઈશું.
અને લાસ્ટમાં હવે આપણે જે આપણી ડુંગળી છે તેને એડ કરી દેશું અને કુકરને બંધ કરી અને 3 થી 4 સીટી કરી લેશું. તો તૈયાર છે આપણું ભરેલા ડુંગળી બટેટાનું શાક. ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને આવા અવનવા ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો.